નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, કેમ છો? આશા રાખું છું બધા મજામાં હશો. અને સૌ પ્રથમ તો આપ સર્વેને સોરી, કારણ કે ઘણા સમયથી વિડીયો મૂક્યો નહોતો. થોડા હેલ્થ ઇસ્યુ હતા, એ બદલ વિડીયો બનાવી પણ ના શક્યો અને મૂકી પણ ના શક્યો. તે બદલ ક્ષમા ચાહું છું. આપણે જાણીએ છીએ એમ આપણે અત્યારે GCSRની સિરીઝ ચાલુ છે. GCSR અને એમાં 4 પુસ્તિકાઓ લઈ લીધી છે. આજે એનો 5મો ભાગ છે અને એ છે રજાના નિયમો. રજાના નિયમો. તો વિડીયો શરૂ કરીએ પહેલાં, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો. અને વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે, આ વાત આપ જાણો છો. અને એમાં પણ આવા MCQ વાળા વિડીયોમાં તો ખૂબ જ મહેનત લાગે છે. તો લાઈક જરૂરથી કરો, કોમેન્ટ કરો કે વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા દોસ્તો સુધી જરૂરથી એને શેર કરો. તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ. અને હા, એક બીજી મહત્ત્વની બાબત જણાવી દઉં કે આના પછી આપણે સરકારી લેખન પદ્ધતિ એના MCQનો વિડીયો લઈને આવવાના છીએ. એટલે આમાં સારો પ્રતિભાવ આપશો તો એ વિડીયો જેમ બને એમ જલ્દી લાવીશું. તો ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1થી શરૂ કરીએ. આ પ્રશ્ન તમને આવડવો જ જોઈએ. ઘણીવાર આપણે આ પ્રશ્ન લઈ લીધો છે. અહીંયા ફક્ત કયા નિયમો છે તેટલું જ આપણે બદલીએ છીએ. તો પ્રશ્ન નંબર 1, ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? તો 15 નવેમ્બર 2002થી અમલમાં આવ્યા છે. રજાના નિયમોમાં અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોનો નિર્ણય આખરી ગણાશે? નાણાં વિભાગનો. રજાની માંગણીનું નિયમન કયા સમયના નિયમો દ્વારા કરવામાં આવશે? તો અરજી મંજૂર થાય તે સમયના. એટલે કે તમારી રજાની જે માંગણી હોય, બરાબર, તેનું નિયમન કયા સમયના નિયમો દ્વારા કરવામાં આવે? તો તમે જ્યારે અરજી આપી હોય ને અરજી જ્યારે મંજૂર થાય ત્યારે જે નિયમો ચાલુ હોય તેના દ્વારા જ તમારી રજાની માંગણીનું નિયમન કરવામાં આવશે. પછી રજાના નિયમોમાં છૂટછાટ આપવા માટે કયા વિભાગની પૂર્વ સંમતિ અનિવાર્ય છે? તો નાણાં વિભાગની. પછી રજાનો હક કયા નિયમ હેઠળ દર્શાવવામાં આવ્યો છે? તો નિયમ નંબર 10 હેઠળ. પ્રશ્ન નંબર 6 વિધાનવાળું, કે વિધાન 1, રજા એ સરકારી કર્મચારીનો કાયદેસરનો છે. હવે અહીંયા બધા આવો પ્રશ્ન આવે ને દોસ્તો તો તમે 100% થાપ ખાઈ જાઓ અને તમે બંને સાચા ઓપ્શન C ટીક કરીને આવો. પણ અહીંયા બહુ ટ્વિસ્ટેડ છે કે આમાં લખ્યું છે રજા એ સરકારી કર્મચારીનો કાયદેસરનો હક છે. આ વાત બધાને એમ છે કે સાચું છે, પણ આ વાત ખોટી છે. એવું હું નથી કહેતો, એવું GCSRના રજાના નિયમો કહે છે. હવે GCSRના રજાના નિયમો મુજબ રજા એ કર્મચારીની એક પ્રકારની સવલત છે, કોઈ પણ પ્રકારનો હક નથી. એટલે આ પહેલો આપણો જે વિધાન છે, પહેલું વિધાન એ ખોટું છે અહીંયા. અને બીજું, જાહેર સેવા માટે અનિવાર્ય જણાય તો સક્ષમ સત્તાધિકારી રજા નકારી શકે છે. સાચી વાત છે, નકારી શકે. એટલે માત્ર બીજું સાચું. આવા પ્રશ્નોમાં ખૂબ ધ્યાન રાખવું દોસ્તો. પ્રશ્ન નંબર 7, કે સક્ષમ સત્તાધિકારી કયા સંજોગોમાં રજાનો પ્રકાર બદલી શકે? તો કર્મચારીની લેખિત વિનંતી હોય તો જ બદલી શકે. 120 દિવસથી વધુ ન હોય તેવી રજા પર ગયેલા કર્મચારીની ફરજોની બજવણી સામાન્ય રીતે કોણે કરવાની હોય? તો એ જ મથકે કે જિલ્લાના અન્ય કર્મચારી દ્વારા કરવાની હોય છે. સ્વાભાવિક છે, આપણે સૌ જાણીએ છીએ. પછી પ્રશ્ન નંબર 9, કે રજાનો કોઈ એક પ્રકાર હોય એનું બીજા પ્રકારમાં રૂપાંતર કરવા માટે કયો નિયમ લાગુ પડે છે? તો નિયમ નંબર 14 લાગુ પડતો હોય છે. પછી સળંગ રજાની મહત્તમ મુદ્દત કેટલા વર્ષની છે? તો 5 વર્ષની. વિધાનવાળો પ્રશ્ન નંબર 11, કે પ્રાસંગિક રજા એટલે કે CLને અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય છે? ખોટી વાત છે, અને નથી જોડી શકાતી.
અને રજાના નિયમોમાં પ્રાસંગિક રજાને રજા તરીકે માન્યતા પ્રાપ્ત નથી. સાચી વાત છે, અને રજા તરીકે માન્યતા પ્રાપ્ત નથી, આવું GCSR કહે છે. એટલે અહીંયા માત્ર 2 સાચું. ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. રાજ્યેતર સેવા દરમિયાન 120 દિવસથી વધુની રજા કોણે મંજૂર કરવાની હોય છે? તો સક્ષમ સત્તાધિકારીએ. રજા દરમિયાન અન્યત્ર નોકરી કે રોજગારીનો સ્વીકાર કરવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો તેમાં પણ સક્ષમ સત્તાધિકારી. તબીબી કારણસર રજા પર ગયેલ કર્મચારી રજા દરમિયાન અન્ય નોકરી કરી શકે? તો ના કરી શકે, અને પરવાનગી પણ આપી શકાય નહીં. હંગામી કર્મચારીની 1 વર્ષની સળંગ નોકરી બાદ ફરી નિમણૂક કેટલા દિવસમાં થાય તો રજા આગળ ખેંચી શકાય? તો 6 દિવસમાં તેની નિમણૂક થાય. 1 વર્ષની સળંગ નોકરી બાદ તેની ફરી નિમણૂક 6 દિવસમાં થાય તો રજા આગળ ખેંચી શકાય. નોકરીમાંથી બરતરફી કે રાજીનામાના કિસ્સામાં જમા રજાનું શું થાય છે? તો રજાઓનો અંત આવે છે. પ્રશ્ન નંબર 17 કે રજા લંબાવવા માટે કયા નમૂના એટલે કે કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે? તો ફોર્મ નંબર 1 એટલે નમૂનો નંબર 1માં આપણે અરજી કરવાની હોય છે. આ નમૂનાવાળા પ્રશ્નો પણ આવશે દોસ્તો. પછી સરકારી કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે? તો નમૂનો 2, બીજા નંબરનો નમૂનો એટલે ફોર્મ 2માં એ રજાઓ, આપણી સરકારી કર્મચારીની જે રજાઓ હોય એનો હિસાબ ફોર્મ 2માં રાખવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 19, અહીંયા મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, 19ની જગ્યાએ 119 લખાઈ ગયું છે, તે બદલ માફ કરશો. 19 નંબરનો પ્રશ્ન છે. રજા મંજૂર કરતા પહેલાં કોની પાસેથી રજાની પાત્રતાનો અહેવાલ મેળવવો અનિવાર્ય છે? તો રજાનો હિસાબ રાખનાર સત્તાધિકારી પાસેથી. કટોકટીના સમયે સક્ષમ સત્તાધિકારી વધુમાં વધુ કેટલા દિવસની કામચલાઉ રજા મંજૂર કરી શકે છે? તો 60 દિવસની વધુમાં વધુ. ખાતાના વડા એટલે કે HODની રજા આખરી મંજૂર કરતા પહેલાં કોનું પ્રમાણપત્ર જરૂરી છે? તો પગાર અને હિસાબ અધિકારીનું. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 22, રજા પર હોય તે દરમિયાન બદલી થાય તો રજા લંબાવવાની જવાબદારી કઈ કચેરીની રહેશે? તો જૂની કચેરીની. પ્રશ્ન નંબર 23, કયા સંજોગોમાં સરકારી કર્મચારીની રજા મંજૂર કરી શકાતી નથી? તો જો તેને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હોય તો તેની રજા મંજૂર કરી શકાતી નથી. રજા મંજૂર કરનાર સત્તાધિકારી અંગેની જોગવાઈ કયા નિયમમાં છે? તો નિયમ નંબર 27માં તેની જોગવાઈ છે. માંદગીના કારણસર રજા માટેનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં આપવાનું હોય છે? તો 3 નંબરનો જે નમૂનો હોય તેમાં આપવાનું હોય છે, એટલે કે ફોર્મ 3માં. તબીબી પ્રમાણપત્રના આધારે રજા ભોગવ્યા બાદ હાજર થવા માટે કયું પ્રમાણપત્ર અનિવાર્ય છે? તો નમૂના 4માં યોગ્યતાનું પ્રમાણપત્ર અનિવાર્ય છે. 27 નંબરનો પ્રશ્ન વિધાનવાળો, કે તબીબી પ્રમાણપત્ર મળવાથી રજા પર ઉતરવાનો હક મળી જાય છે. આ તમને અને મને બધાને ખબર પડે કે ફક્ત તબીબી પ્રમાણપત્ર મળવાથી રજા પર ઉતરવાનો હક નથી મળી જતો આપણને. અને વિધાન 2 કે રજા મંજૂર કરનાર સત્તાધિકારીના હુકમની રાહ જોવી અનિવાર્ય છે. સાચી વાત છે. એમનો હુકમ થાય, જે આપણે અરજી મૂકી હોય, તબીબી પ્રમાણપત્ર સાથે અરજી મૂકી હોય સત્તાધિકારી માટે, અને એ અરજી સત્તાધિકારી પાસે અરજી મૂકી હોય અને તે રજા મંજૂર કરે પછી જ આપણને રજા પર ઉતરવાનો હક મળે છે, એ સિવાય નથી મળતો. એટલે અહીંયા આપણું વિધાન બીજું જ સાચું છે, એટલે માત્ર 2 સાચું. પ્રશ્ન નંબર 28, જો કર્મચારી ફરી ફરજ પર આવવા યોગ્ય થવાની કોઈ શક્યતા ન હોય, પ્રશ્ન સમજો કે જો કર્મચારી ફરી ફરજ પર આવવા યોગ્ય થવાની કોઈ શક્યતા ન હોય તો વધુમાં વધુ કેટલી રજા મળે? તો તેને વધુમાં વધુ 12 માસની રજા મળે, એનાથી વધારે ના મળે. તબીબી મંડળે કર્મચારીને કાયમી અશક્ત જાહેર કર્યા હોય ત્યારે મહત્તમ કેટલી રજા મંજૂર કરી શકાય? તો ત્યારે 6 માસની રજા મંજૂર કરી શકાય. બંને પ્રશ્નોમાં ફેર છે, બંને શબ્દોમાં ફેર છે, એટલે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. હા દોસ્તો. પ્રશ્ન નંબર 30, કે સામાન્ય રીતે રજા કયા દિવસથી શરૂ થાય? જે દિવસે હવાલો તબદીલ કરવામાં આવે તે દિવસથી રજા શરૂ થાય. પછી રજાના પ્રારંભ અને સમાપ્તિ અંગેનો નિયમ નંબર કયો છે? તો નિયમ 40 એ રજાના પ્રારંભ અને સમાપ્તિ અંગેનો નિયમ છે. રજાની આગળ કે પાછળ જાહેર રજા જોડવા અંગેનો નિયમ કયો છે? તો નિયમ નંબર 41. પ્રશ્ન નંબર 33, જો જાહેર રજાની પાછળ જોડવામાં આવે તો કર્મચારીની
કયા દિવસથી રજા પૂરી થયેલી ગણાશે? શબ્દો થોડા હેવી છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમારી રજા કોઈ લીધેલી છે, એની પાછળ જો જાહેર રજા જોડવામાં આવે તો તમારી રજા કયા દિવસથી પૂરી થઈ એવું ગણવામાં આવશે? તો ઓબ્વિયસ વાત છે કે જે દિવસે તમારી રજા પૂરી થાય તે જ દિવસથી તે ગણવામાં આવે, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી રજા પરથી પરત ફરવું ફરજિયાત હોય તેવા આદેશમાં કઈ બાબત દર્શાવવી અનિવાર્ય છે? કે ફરજિયાત કે મરજિયાત હોવા અંગે બાબત દર્શાવવી ફરજિયાત છે. આમાં કર્મચારીનો પગાર કે રજાના કારણો કે મુસાફરીના સાધનો દર્શાવવા અનિવાર્ય નથી, પણ ફરજિયાત કે મરજિયાત એ જે પણ આપણે રજા પરથી પાછું ફરવાનું ફરજિયાત હોય તો એમાં ફરજિયાત કે મરજિયાત કઈ એ બાબત કઈ છે એ દર્શાવવી ખૂબ અનિવાર્ય છે. ભારત બહાર રજા પર ગયેલ કર્મચારીને ફરજ પર પરત બોલાવવાના હુકમો કોના દ્વારા પહોંચાડવામાં આવે છે? તો ભારતના હાઈ કમિશનર દ્વારા તે હુકમો પહોંચાડવામાં આવે છે. આ કોઈ સામાન્ય કર્મચારી ના કરી શકે, જે ભારતના હાઈ કમિશનર હોય તે જ આ કાર્ય કરી શકે. પછી ક્ષય રોગથી પીડાતા કર્મચારીને કયા આધારે ફરજ પર હાજર થવા પરવાનગી આપી શકાય? તો હળવા કાર્ય માટેના સ્વસ્થતા પ્રમાણપત્રના આધારે આપણે તેમને હાજર કરવાની પરવાનગી આપી શકીએ, બાકી આપી શકાય નહીં. રજા પૂરી થયા પછીની ગેરહાજરી કયા રજાના હિસાબમાં ઉઘરાવવામાં આવે છે? તો અર્ધ પગારી રજાના હિસાબમાં ઉઘરાવવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. રજાનું અતિક્રમણ ગણવા માટે કયા સમયગાળાને ધ્યાને લેવામાં આવે છે? તો માત્ર કામકાજના દિવસો, રવિવાર અને જાહેર રજા સહિતનો સંપૂર્ણ ગાળો, માત્ર રજાના દિવસો કે 10 દિવસ પછી, તો રવિવાર અને જાહેર રજા સહિતનો સંપૂર્ણ ગાળો એ ધ્યાને લેવામાં આવતો હોય છે. પ્રશ્ન નંબર 39, વેકેશન ખાતા સિવાયના કર્મચારીને દર અર્ધવાર્ષિક ગાળામાં કેટલી પ્રાપ્ત રજા એટલે કે કેટલી EL મળે છે? તો 15 EL મળતી હોય છે. પ્રશ્ન નંબર 40, પ્રાપ્ત રજા કર્મચારીના હિસાબમાં કઈ તારીખોએ આગોતરી જમા કરવામાં આવે છે? 1 એપ્રિલ અને 1 ઓક્ટોબર, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, દર માસની 1 તારીખે, વર્ષના અંતને. તો આ આપણને EL છે ને એ 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આગોતરી જમા કરવામાં આવતી હોય છે, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 41 બહુ મજાનો પ્રશ્ન છે. આવા ઘણા પ્રશ્નો લીધા છે કે જે થોડા હાર્ડ પણ છે, પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને આ વખતે તમને ખબર છે કે GCSRનું ભારણ પણ વધાર્યું છે SMCએ. એટલે પ્રશ્ન નંબર 41 જોઈએ કે અગાઉના અર્ધવાર્ષિક ગાળામાં ભોગવેલ અસાધારણ રજાના કેટલામાં ભાગની કપાત પ્રાપ્ત રજામાંથી થાય છે? અગાઉના અર્ધવાર્ષિક ગાળામાં ભોગવેલ અસાધારણ રજાના કેટલામાં ભાગની કપાત પ્રાપ્ત રજામાંથી થાય છે? તો 1 એટલે કે 10મો ભાગ. કેટલામાં ભાગની એટલે 10મા ભાગની કપાત પ્રાપ્ત રજામાંથી થાય છે, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પછી પ્રાપ્ત રજાની સિલક વધુમાં વધુ કેટલા દિવસ સુધી જમા રાખી શકાય છે? તો 300 દિવસ સુધી. અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નવી નિમણૂક પામેલ કર્મચારીને દર માસે કેટલી પ્રાપ્ત રજા મળે છે? તો 2.5 પ્રાપ્ત રજાઓ મળતી હોય છે. પ્રશ્ન નંબર 44 કે જો કર્મચારીના ખાતે 285 થી 300 દિવસની રજા જમા હોય તો નવી 15 દિવસની રજા ક્યાં રાખશે? સીધી જમા થશે, અલગ રાખવામાં આવશે, જતી કરવામાં આવશે કે બોનસ ગણાશે? તો તેને અલગ રાખવામાં આવશે. એકી સાથે વધુમાં વધુ કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય છે? તો વધુમાં વધુ એકી સાથે 120 દિવસની પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય છે. સામાન્ય રીતે એક અંગ્રેજી વર્ષ દરમિયાન કેટલી વાર પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? તો 3 વખત. પ્રાપ્ત રજાનો ગાળો જાહેર રજાઓ સહિતની વાત છે. ઓછામાં ઓછો કેટલા દિવસનો હોવો જોઈએ? તો 7 દિવસનો હોવો જોઈએ. રજા પ્રવાસ રાહત એટલે કે LTC સમયે વધુમાં વધુ કેટલા દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે? તો વધુમાં વધુ 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 49 કે અર્ધ પગારી રજા હાફ પે લીવ અર્ધ પગારી રજા અંગેની જોગવાઈ કયા નિયમમાં દર્શાવવામાં આવી છે? તો તે આપણને નિયમ નંબર 57માં દર્શાવવામાં આવી છે. ચલો આ પ્રશ્ન તમારા માટે 50 નંબરનો.
કે સરકારી કર્મચારીને પ્રત્યેક પૂરા થયેલ અર્ધ વર્ષની સેવા માટે કેટલી અર્ધ પગારી રજા મળવાપાત્ર છે? 15 દિવસની, 20 દિવસની, 5 દિવસની કે 10 દિવસની? આનો જવાબ તમારે કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. આગળ લખવાનું છે 50 અને પછી ABCD તમારો જે પણ જવાબ હોય તે. પ્રશ્ન નંબર 51, અર્ધ પગારી રજા કર્મચારીના રજાના હિસાબમાં કઈ તારીખે આગોતરી જમા કરવામાં આવે છે? તો આ રજા પણ 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ જ આગોતરી જમા કરવામાં આવે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નિમણૂક પામેલ કર્મચારીને સેવાના પ્રત્યેક પૂરા માસ માટે કેટલા દિવસના દરે HPL જમા મળે છે? 5/3 દિવસના દરે HPL જમા મળે છે. રૂપાંતરિત રજા એટલે કે CL મંજૂર કરવા અંગેનો નિયમ નંબર કયો છે? તો નિયમ નંબર 58. પછી રૂપાંતરિત રજા વધુમાં વધુ કેટલી મંજૂર કરી શકાય? તો મળવાપાત્ર HPLની સિલકથી અડધી હોય તેટલી મંજૂર કરી શકાય. પ્રશ્ન નંબર 55, જ્યારે રૂપાંતરિત રજા મંજૂર થાય ત્યારે કર્મચારીના HPL ખાતામાં કેટલી રજા ઉઘરાવવામાં આવે છે? તો બમણી રજા ઉઘરાવવામાં આવે છે. જાહેર હિતમાં માન્ય અભ્યાસક્રમ માટે સમગ્ર નોકરી દરમિયાન તબીબી પ્રમાણપત્ર વિના કેટલી રૂપાંતરિત રજા મળી શકે છે? તો 90 દિવસ. બિનજમા રજા લીવ નોટ ડ્યુ કયા નિયમ હેઠળ મંજૂર કરવામાં આવે છે? તો તે નિયમ નંબર 59 હેઠળ મંજૂર કરવામાં આવે છે. સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી બિનજમા રજા મંજૂર કરી શકાય છે? તો 360 દિવસની વધુમાં વધુ મંજૂર કરી શકાય છે. તબીબી પ્રમાણપત્ર સિવાયના અન્ય કારણોસર કુલ બધી મળીને મહત્તમ કેટલી બિનજમા રજા મળી શકે? તો 180 દિવસની. અસાધારણ રજા પ્રશ્ન નંબર 60, અસાધારણ રજા એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ અંગેની વિગતવાર જોગવાઈ કયા નિયમમાં છે? તો નિયમ નંબર 60માં છે વિગતવાર જોગવાઈ. સમગ્ર નોકરી દરમિયાન એકંદરે મહત્તમ કેટલી અસાધારણ રજા મંજૂર કરી શકાય છે? તો 36 મહિના જેટલી. કેટલી? 36 મહિના. 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીને કેન્સરની સારવાર માટે કેટલી સળંગ EOL એટલે કે અસાધારણ રજા મળી શકે? તો 12 માસની. આ એક શરતી પ્રશ્ન કહી શકો તમે કે 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોય તેવા જ કર્મચારીની વાત છે. બાકી 1 વર્ષની સળંગ નોકરી પણ પૂરી કરી ન હોય તેમની વાત નથી. પછી પ્રશ્ન નંબર 63 કે લાયકાત ધરાવતા નિષ્ણાંત પાસે ક્ષયની સારવાર માટે મહત્તમ કેટલી સળંગ EOL મળી શકે? તો 15 માસ. અજમાયશી કર્મચારીને મળતી રજા અંગે કયો નિયમ લાગુ પડે છે? તો નિયમ નંબર 61 લાગુ પડતો હોય છે. પ્રશ્ન નંબર 65, તાલીમી ને તબીબી કારણોસર વર્ષમાં વધુમાં વધુ કેટલી HPL મળવાપાત્ર છે? તો 30 દિવસની. આ પ્રશ્ન પણ બહુ મજાનો છે કે નિવૃત્તિ સમયે પ્રશ્ન નંબર 66, નિવૃત્તિ સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટેનો નિયમ કયો છે? ચલો આ પ્રશ્નનો જવાબ પણ દોસ્તો તમે મને આપજો. મસ્ત પ્રશ્ન છે કે નિવૃત્તિ સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવા માટેનો નિયમ કયો છે? નિયમ નંબર 65, નિયમ નંબર 66, નિયમ નંબર 64 કે નિયમ નંબર 68? આપણે જેવી રીતે કરીએ છીએ એવી રીતે પહેલાં પ્રશ્નનો નંબર લખશો 66 અને પાછળ ABCD તમારો જે જવાબ હોય તે. પરંતુ મને જવાબ તમારે અવશ્ય આપવાનો છે એક 50મા નંબરના પ્રશ્નનો અને એક 66 નંબર પ્રશ્નનો. પછી નિવૃત્તિ સમયે મહત્તમ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે? આ તો તમને મને બધાને ખબર છે કે 300 દિવસની રજાનું હોય મહત્તમ વધુમાં વધુ, બાકી ઉપરની હોય એનું કશું મળતું નથી. 68 નંબરનો પ્રશ્ન વિધાનવાળું વાક્ય. વિધાન પહેલું કે નિવૃત્તિ સમયે રજાના રોકડ રૂપાંતરની ગણતરીમાં ઘર ભાડા ભથ્થાનો સમાવેશ થાય છે? નથી થતો. રજા પગારની રોકડ ચૂકવણીમાં મોંઘવારી ભથ્થાનો સમાવેશ કરવામાં આવે છે? આવે છે. માત્ર વિધાન 2 સાચું. ઓપ્શન એ આપણો સાચો જવાબ થયો. સરકારી કર્મચારી રાજીનામું આપે ત્યારે જમા પ્રાપ્ત રજાના કેટલા હિસ્સાનું રોકડ રૂપાંતર મળે છે? તો 150 દિવસની મર્યાદામાં અડધો હિસ્સો. અસાધારણ રજા પર જતા કર્મચારીને કેટલો રજા પગાર મળવાપાત્ર છે? તો કોઈ રજા પગાર મળતો નથી. પ્રશ્ન નંબર 71, રજાના પગારની પેશગી અંગેનો નિયમ નંબર કયો છે? તો નિયમ 68 એટલે કે 68. ઓછામાં ઓછા કેટલા દિવસની રજા પર જનાર કર્મચારીને રજા પગારની પેશગી
મળી શકે છે. તો ઓછામાં ઓછા 30 દિવસની રજા પર જનાર કર્મચારી હોય તેને જ રજા પગારની પેશગી મળી શકે. પછી પ્રશ્ન નંબર 73 બહેનો માટે ખૂબ જરૂરી પ્રશ્ન કે પ્રસૂતિ રજા અંગેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવી છે? તો નિયમ નંબર 69 એટલે કે 69. મહિલા કર્મચારીને એક સમયે કેટલી પ્રસૂતિ રજા મળવા પાત્ર થાય છે? હવે અહીંયા થોડું કન્ફ્યુઝન ક્લિયર કરાવી દઉં. તમે બધાને ખબર જ છે કે 180 દિવસ અહીંયા આપણો સાચો જવાબ પણ રહેશે, પરંતુ જૂના નિયમ મુજબ પૂછે તો 135 દિવસ, પરંતુ નવા નિયમ મુજબ પૂછે તો 180 દિવસ. અને આ 180 દિવસ છે એ આપણને નિયમ નંબર 69 અને તેના પેટા નિયમ 1 અંતર્ગત 69 અંતર્ગત આપવામાં આવે છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 75 પ્રસૂતિ રજા વધુમાં વધુ કેટલા જીવિત બાળક હોય ત્યાં સુધી મળી શકે? તો વધુમાં વધુ 2 જીવિત બાળક હોય ત્યાં સુધી મળી શકે. પછી પિતૃત્વ રજા એટલે પેટર્નિટી લીવ માટે કયો નિયમ લાગુ પડે છે? તો નિયમ નંબર 70. પ્રશ્ન નંબર 77 પુરુષ સરકારી કર્મચારીને પત્નીની પ્રસૂતિ દરમિયાન કેટલા દિવસની પિતૃત્વ રજા મળે છે? આ પણ બહુ મસ્ત પ્રશ્ન છે, આ પૂછાય તો મજા આવી જાય. અહીંયા જવાબ આપણો આવશે 15 દિવસ. પછી આ પણ બહુ સારો પ્રશ્ન છે કે કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં સમગ્ર નોકરી દરમિયાન કેટલી રજા મળી શકે? તો 45 દિવસની. ઈરાદાપૂર્વક કરેલ ઈજા માટે ખાસ અશક્તા રજાનો નિયમ કયો છે? તો નિયમ નંબર 72. ખાસ અશક્તા રજાની મહત્તમ મુદ્દત કેટલા માસની હોઈ શકે? 24 માસની. પ્રશ્ન નંબર 81 હોસ્પિટલ રજા અંગેની જોગવાઈ કયા નિયમમાં છે? તો નિયમ નંબર 74માં. વર્ગ 4ના કર્મચારીને હોસ્પિટલ રજા અને અન્ય રજા મળીને કુલ ગાળો કેટલા માસથી વધવો ન જોઈએ? તો 28 માસથી તે કુલ ગાળો વધવો ન જોઈએ વર્ગ 4ના કર્મચારીને. નાવિકોને માંદગીની રજા મંજૂર કરવા માટે કયો નિયમ છે? તો નિયમ નંબર 75. અભ્યાસ રજા મંજૂર કરવા માટેની શરતો કયા નિયમમાં છે? નિયમ નંબર 77. અભ્યાસ રજા સામાન્ય રીતે એકી સમયે મહત્તમ કેટલી મંજૂર કરી શકાય? તો મહત્તમ એટલે વધુમાં વધુ 12 માસની મંજૂર કરી શકાય. સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી અભ્યાસ રજા મળી શકે છે? તો વધુમાં વધુ 24 માસની મળી શકે, એનાથી વધારે મળી શકે નહીં. પ્રશ્ન નંબર 87 અભ્યાસ રજા મંજૂર કરવાની સત્તા કયા વિભાગ પાસે રહેલી છે? તો નાણાં વિભાગ સાથે પરામર્શમાં વહીવટી વિભાગ. અભ્યાસ રજા દરમિયાન કર્મચારી કેટલો રજા પગાર આકારી શકે છે? તો અર્ધ પગારી રજાના સમાન જેટલો હોય તેટલો તે રજા પગાર આકારી શકે છે. પ્રશ્ન નંબર 89 અભ્યાસ રજા ભોગવ્યા બાદ કર્મચારીએ ઓછામાં ઓછા કેટલા વર્ષ નોકરી કરવી અનિવાર્ય છે? તો 3 વર્ષ સુધી નોકરી કરવી અનિવાર્ય છે. વેકેશન ખાતાના કર્મચારીને રજાના હેતુ માટે કયા પરિશિષ્ટમાં વર્ગીકૃત કરાયા છે? તો તેમને પરિશિષ્ટ 3માં વર્ગીકૃત કરાયા છે. શાળાઓ અને કોલેજોના કયા કર્મચારીઓ નોન વેકેશન ખાતાના ગણાય છે? એટલે શાળા અને કોલેજના કર્મચારીઓ હોય એ વેકેશન ખાતાના હોય, પણ એમાં પણ એવા કયા કર્મચારી છે જે નોન વેકેશન ખાતાના ગણવામાં આવે છે? તો કારકુનો અને દફતરી કર્મચારીઓ હોય તેમને નોન વેકેશન ખાતાના કર્મચારી ગણવામાં આવતા હોય છે. અંશકાલીન એટલે કે પાર્ટ ટાઈમ વ્યાખ્યાતાઓને વર્ષમાં કેટલી HPL મળવા પાત્ર છે? તો 15 દિવસની. અંશકાલીન કર્મચારીને એકી સમયે મહત્તમ કેટલી HPL મંજૂર કરી શકાય છે? 90 દિવસની. રજા મેળવવા કે લંબાવવા માટેની અરજીનો નમૂનો એટલે કે કયું ફોર્મ છે? તો તે ફોર્મ નંબર 1 છે, એટલે નમૂના નંબર 1. પ્રશ્ન નંબર 95 કે રજા પરથી પાછા ફરતા યોગ્યતા અંગેનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનાનું હોય છે? તો તે નમૂના નંબર 4નું એટલે કે ફોર્મ નંબર 4નું હોય છે. GCSR રજાના નિયમોમાં સક્ષમ સત્તાધિકારીની વ્યાખ્યા કયા પેટા નિયમમાં છે? તો નિયમ નંબર 9ના પેટા નિયમ 13માં છે. પછી સંવર્ગ એટલે કેડરની વ્યાખ્યા રજા નિયમોમાં કયા ક્રમાંક હેઠળ છે? તો નિયમ નંબર 9ના ક્રમાંક 8 એટલે પેટા નિયમ 8 હેઠળ છે. રજા નિયમો મુજબ વર્ગ 4ની સેવા માટે પગાર મર્યાદા
કેટલી નક્કી છે? આ તમને ને મને બધાને આવડવું જોઈએ કે ₹4,000થી વધુ નહીં. પ્રશ્ન નંબર 99, અકસ્માતથી થયેલ ઈજા માટે ખાસ અશક્તતા રજા મંજૂર કરવા માટે કયો નિયમ છે? તો નિયમ નંબર 73 છે. પ્રશ્ન નંબર 100, વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1, ખાસ અશક્તતાની રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી શકાય છે. અને વિધાન 2, પેન્શન પાત્ર સેવાની ગણતરી માટે આ રજા ફરજ તરીકે ગણવામાં આવે છે. સાચી વાત છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 101, કે ખાસ અશક્તતા રજા દરમિયાન પ્રથમ 120 દિવસ માટે કેટલો રજા પગાર મળે છે? તો પ્રાપ્ત રજા સમાન જ પગાર તમને મળતો હોય છે. ઓપ્શન સી. હોસ્પિટલ રજા મંજૂર કરવા માટે કોનું તબીબી પ્રમાણપત્ર અનિવાર્ય છે? તો અધિકૃત તબીબી ચિકિત્સકનું. 3 વર્ષની કોઈપણ મુદ્દતમાં પ્રાપ્ત રજાના પગારે મહત્તમ કેટલી હોસ્પિટલ રજા મળી શકે? તો 3 માસની મહત્તમ, વધુમાં વધુ. અભ્યાસ રજાની મંજૂરી માટે લઘુત્તમ કેટલી નોકરી હોવી જોઈએ? તો 5 વર્ષની. અભ્યાસ રજા દરમિયાન મુસાફરી ભથ્થું ચૂકવવા બાબતે શું જોગવાઈ છે? તો સામાન્ય રીતે ચૂકવી શકાય નહીં. પ્રશ્ન નંબર 106, અભ્યાસ રજા પર જતી વખતે કાયમી કર્મચારીએ કયા નમૂનામાં બંધણીખત બોન્ડ આપવું પડે છે? તો નમૂનો 6. નમૂના 6માં બંધણીખત એટલે બોન્ડ આપવું પડે છે, ફોર્મ નંબર 6માં. કાયમી નોકરીમાં ન હોય તેવા કર્મચારીએ અભ્યાસ રજા માટે કયા નમૂનામાં બોન્ડ આપવાનું હોય છે? તો તેમણે ફોર્મ નંબર 8 એટલે નમૂના 8માં બોન્ડ આપવાનું હોય છે. અભ્યાસ રજા બાદ ફરજ પર આવ્યાના 3 વર્ષમાં રાજીનામું આપો તો કઈ રકમ પરત કરવી પડે છે? રજાના પગારની રકમ, અભ્યાસ ભથ્થું અને ફી, મુસાફરી ખર્ચ, ઉપરની તમામ રજાના પગારની રકમ, અભ્યાસનું ભથ્થું અને ફી, મુસાફરી ખર્ચ, આ તમામે તમામ તમારે પરત કરવું પડે છે જો તમે અભ્યાસ રજા બાદ ફરજ પર આવ્યાના 3 વર્ષમાં રાજીનામું આપો તો. ઇજાફા, બઢતી અને પેન્શનના હેતુ માટે અભ્યાસ રજાને શું ગણવામાં આવે છે? તો ફરજ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 110, કે કરાર પર નિમવામાં આવેલ કર્મચારીઓ કઈ રજા સિવાય અન્ય રજાના હકદાર નથી? તો તે પરચુરણ રજા સિવાયના કોઈ પણ અન્ય રજાના હકદાર નથી. કૃષિ વિભાગના શારકામ મજૂરોને એકી સાથે મહત્તમ કેટલી રજા મંજૂર કરી શકાય? તો 60 દિવસની. 15 દિવસ સુધીના ફરજિયાત રોકાણને નિયમિત કરવાની સત્તા કોની છે? તો વહીવટી વિભાગની. 2 માસ સુધીની કાર્યકારી નિમણૂક કરવાની સત્તા કોને સોંપવામાં આવી છે? તો દરેક કચેરીના રાજપત્રિત વડા એટલે કે ગેજેટેડ ઓફિસરને. લેણી પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા કે રૂપાંતરિત રજા કુલ કેટલા દિવસ સુધી મંજૂર કરવાની સત્તા ખાતાના વડા પાસે છે? તો 240 દિવસ સુધી મંજૂર કરવાની સત્તા ખાતાના વડા પાસે છે, તેનાથી વધારે નહીં. 540 દિવસ સુધીની અસાધારણ રજા મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? તો વહીવટી વિભાગ અથવા ખાતાના વડા પાસે. અહીંયા ઉપર લેણી પ્રાપ્ત રજા, અર્ધપગારી રજા અને રૂપાંતરિત રજાની વાત છે, જ્યારે અહીંયા 115માં અસાધારણ રજાની વાત છે. પ્રશ્ન નંબર 116, કે પ્રસૂતિ રજા મંજૂર કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો કચેરીના વડાને, ઓબ્વિયસ વાત છે. પછી તબીબી પ્રમાણપત્રના આધારે રજાની ભલામણ કરવા માટે કયો નમૂનો વપરાય છે? તો તેના માટે નમૂનો 3 એટલે કે ફોર્મ નંબર 3 વપરાય છે. પ્રશ્ન નંબર 118, કે કુટુંબના સભ્યની બીમારીના આધારે રૂપાંતરિત રજા માટેનું પ્રમાણપત્ર કયા નમૂનામાં હોય છે? તો તે નમૂના નંબર 5માં હોય છે, એટલે ફોર્મ નંબર 5માં. નિવાસી આયુક્ત નવી દિલ્હી કયા વિભાગના અધિકારી છે? તો સામાન્ય વહીવટી વિભાગના અધિકારી છે. પ્રશ્ન નંબર 120, અવેજી તરીકે કામ કરતા શિક્ષકને વેકેશન પગાર મેળવવા શૈક્ષણિક વર્ષમાં લઘુત્તમ કેટલી નોકરી જરૂરી છે? તો ઓપ્શન સી 8 માસની. પછી પ્રશ્ન નંબર 121, વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1, અર્ધ પગારી રજા હક તરીકે માગી શકાશે નહીં. સાચી વાત છે, ના માગી શકાય. અને વિધાન 2, અંશકાલીન કર્મચારીને રજાના હેતુ માટે
365 દિવસનું વર્ષ ગણવામાં આવે છે. આ પણ સાચી વાત છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 122. ભારત સરકારના એકત્રિત ફંડની વ્યાખ્યા કયા પેટા નિયમમાં આપવામાં આવી છે? તો નિયમ નંબર 9 અને તેનો પેટા નિયમ 14માં તેની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 123. દૈનિક ભથ્થું એટલે કે ડેઇલી અલાઉન્સની વ્યાખ્યા રજા નિયમોના કયા ક્રમાંક હેઠળ છે? તો તે છે નિયમ નંબર 9ના પેટા નિયમ 18 હેઠળ. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. પછી પ્રશ્ન નંબર 124. સિલેક્શન ગ્રેડની વ્યાખ્યા રજા નિયમોના કયા પેટા નિયમમાં છે? તો નિયમ નંબર 9ના પેટા નિયમ 72માં છે સિલેક્શન ગ્રેડની વ્યાખ્યા. રજા મંજૂર કરનાર સત્તાધિકારી કયા સંજોગોમાં રજા ના મંજૂર કરી શકે? તો જાહેર સેવા માટે અનિવાર્ય હોય તેવા કિસ્સામાં તે રજા નામંજૂર કરી શકે છે. 120 દિવસથી વધુની રજા પર કર્મચારીની અવેજીમાં બીજા જિલ્લામાંથી બદલી ક્યારે કરી શકાય? તો અપવાદરૂપ કિસ્સો હોય ત્યારે જ કરી શકાય, બાકી કરી શકાય નહીં. પ્રશ્ન નંબર 127 વિધાનવાળો પ્રશ્ન. વિધાન 1. સળંગ 5 વર્ષની ગેરહાજરી બાદ સરકારી કર્મચારીને નોકરીમાં ચાલુ રાખી શકાય નહીં. સાચી વાત છે. અને રજાના અંતે વિધાન 2 કે રજાના અંતે ફરી રજા લેવાના આશયથી ઔપચારિક રીતે હાજર થઈ શકાશે નહીં. આ પણ સાચી વાત છે, એટલે બંને સાચા છે. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 128. રજા દરમિયાન અપાતી પરીક્ષાના સ્થળે જવા આવવા માટેનો સમય શું ગણવામાં આવશે? તો તે રજા જ ગણવામાં આવશે, તેને બીજું કંઈ જ ગણવામાં આવશે નહીં. રજાનો પગારની વ્યાખ્યા કયા ક્રમાંક હેઠળ છે? તો નિયમ નંબર 9ના પેટા નિયમ 42 હેઠળ છે રજા પગારની વ્યાખ્યા. પ્રશ્ન નંબર 130. રજાના હિસાબમાં 1 જાન્યુઆરીએ રજા જમા કરતી વખતે 285થી વધુ સિલક હોય તો શું કરવું? તો તે 15 દિવસની રજાઓને અલગ રાખવી. તો દોસ્તો, આ હતા મહત્ત્વના 130 MCQ. અને હવે પ્રશ્ન નંબર 131. અને આ પ્રશ્નોનો જવાબ દોસ્તો તમારે મને કોમેન્ટમાં અચૂકથી અને અવશ્ય આપવાનો રહેશે, કારણ કે આ વિડીયો પાછળ MCQના વિડીયો પાછળ ખૂબ જ મહેનત લાગતી હોય છે. અને જો તમારો પ્રતિભાવ ના મળે તો અમારું મનોબળ તૂટી જતું હોય છે. એટલા માટે પ્રશ્ન નંબર 131 કે આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ ઉપયોગી, ખૂબ સારો, મધ્યમ કે બકવાસ? હા, તમને વિડીયો બકવાસ લાગે તો તમે મને 100% કોમેન્ટમાં જાહેરમાં બકવાસ લખી શકો છો. હા, હું એમાં ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીશ, પરંતુ તમે બકવાસ લખો તો સાથે સાથે તમે મને એ પણ જણાવો કે મારે શું ઇમ્પ્રૂવ કરવું અને મારે હજી કઈ દિશામાં આગળ વધવું, એ તમે મને બકવાસની સાથે સાથે ચોક્કસથી જણાવજો કે મારે તેમાં શું સુધારા વધારા કરવા. તો દોસ્તો, અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. અને હા, મેં કહ્યું એમ કે હવે આના પછી આપણે સરકારી લેખન પદ્ધતિના MCQ લાવવાના છીએ. તો આ વિડીયો અને આપણી ચેનલને તમારા દોસ્તો સુધી શેર કરી દો, એટલે એમના સુધી પણ આવનારો વિડીયો પહોંચે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા બીજા અનેક વિડીયો લાવતા રહીશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.